નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદના રાજ્યસભા ગૃહમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના મનુસ્મૃતિ સંબંધી નિવેદનથી સર્જાતો હોબાળો। ગુજરાતના 13 જિલ્લાઓમાં બીજી ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરતો હવામાન વિભાગ। ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણો લાવવા વિધાનસભામાં બિલ રજૂ કરવા ચાલતી તૈયારીઓ। દરેડના કારખાનામાંથી શોધી કાઢવામાં આવતું માનવ કંકાલ, પતિની હત્યા નિપજાવનાર પત્ની અને તેના પ્રેમી સહિત 3ની ધરપકડ। જામનગરની જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના ઓડિટર અને વચેટિયાને ઝડપી લીધું લાંચ રૂશ્વત વિરોધી તંત્ર, વધુ એક ઓડિટર ફરાર। જામનગર અને દ્વારકાની કલેક્ટર કચેરીમાં ભારે વરસાદની આગાહી સંબંધે યોજાતી ખાસ બેઠકો। બંને જિલ્લાઓની શાળાઓમાં આવતીકાલે શુક્રવારે અને શનિવારે રજાઓ જાહેર। 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ, જામનગરના નગરજનો માટે ચેતવણી અને માર્ગદર્શન જાહેર કરતા કમિશનર। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર। હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે ગુરુવારે સંસદના રાજ્યસભા ગૃહમાં પેપર લીક સંબંધિત પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો હતો। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના મનુસ્મૃતિ અંગેના નિવેદન બાદ સદનમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। મામલો એટલો ગરમાયો કે સભાપતિએ આ નિવેદનને કાર્યવાહીમાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો। રાજ્યસભામાં પેપર લીક સંબંધિત પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ પર ચર્ચા ચાલી રહી હતી। તે દરમિયાન કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના કથિત હસ્તક્ષેપનો મુદ્દો ઉઠાવ્યો। ચર્ચા દરમિયાન ખડગેએ કહ્યું કે શિક્ષણ સંસ્થાઓમાં મનુસ્મૃતિમાં માનનારા લોકોની સંખ્યા વધી રહી છે। તેમના કહેવા મુજબ આવી વિચારધારાના કારણે શૂદ્રોને શિક્ષણથી વંચિત રાખવાની માનસિકતા મજબૂત બને છે। આ નિવેદન બાદ સદનમાં ભારે હોબાળો શરૂ થયો અને સત્તાપક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો। આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને રાજ્યસભામાં સદનના નેતા JP નડ્ડાએ તરત જ ખડગેના નિવેદનનો વિરોધ કર્યો। તેમણે કહ્યું કે આ પ્રકારનું નિવેદન તથ્યોથી દૂર છે અને તેનાથી સમાજમાં અશાંતિ ફેલાઈ શકે છે। તેમણે આવા નિવેદનને કાર્યવાહીનો ભાગ ન બનાવવાની માંગ કરી। હંગામા વચ્ચે રાજ્યસભાના સભાપતિ CP રાધાકૃષ્ણને હસ્તક્ષેપ કર્યો અને જણાવ્યું કે મનુસ્મૃતિ સંબંધિત નિવેદનને સદનની કાર્યવાહીમાંથી રેકોર્ડ પર રાખવામાં નહીં આવે અને તેને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવશે। આ દરમિયાન ખડગેએ પેપર લીક સંબંધિત પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ પર પણ સરકારની ટીકા કરી। તેમણે કહ્યું કે માત્ર કાયદો લાવવાથી કોઈ મોટો ફેરફાર થવાનો નથી। તેમના શબ્દોમાં પેપર ચોરી કરનારા લોકો બચતા રહેશે અને વિદ્યાર્થીઓને જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। આ પહેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે રાજ્યસભામાં પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ રજૂ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે આ બિલ લોકસભામાં એક દિવસ પહેલા લગભગ 7 કલાક સુધી ચાલેલી વિસ્તૃત ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું હતું। હવે રાજ્યસભામાં તેની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। ગુજરાતમાં આગામી 3 દિવસ એટલે કે આવતીકાલે તારીખ 31 થી 2 ઓગસ્ટ સુધી રાજ્યના હવામાનને લઈને મોટી ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના 13 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરોને સંપૂર્ણ સજ્જ અને સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને 31 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદી નાળાઓમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી લોકોને પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે।
ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને સંપૂર્ણ તૈયાર રાખવા માટે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં સંભવિત અસરગ્રસ્ત તમામ જિલ્લાઓના કલેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન હાલની પરિસ્થિતિ, વરસાદની આગાહી, બચાવ અને રાહત કામગીરી તેમજ આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના જે 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ છતાં સાવચેતીના ભાગરૂપે હાલારમાં પણ તમામ સંબંધિત તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાતમાં ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસમાં મનફાવે તેવી ફી વસૂલાત, વિદ્યાર્થીઓની સુરક્ષા અને નિયમોના અભાવ સામે હવે રાજ્ય સરકાર મોટું અને કડક પગલું ભરવા જઈ રહી છે. સરકાર આગામી વિધાનસભા સત્રમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ રેગ્યુલેશન કંટ્રોલ વિધેયક રજૂ કરવાની તૈયારીમાં છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યભરના તમામ ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ માટે કડક નિયમોનું પાલન ફરજિયાત બની જશે. હાલ રાજ્યમાં અનેક ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ દ્વારા મનસ્વી રીતે ફી વસૂલવામાં આવે છે. સાથે જ અનેક જગ્યાએ વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધિત પૂરતી વ્યવસ્થા પણ જોવા મળતી નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર હવે કાયદાકીય નિયંત્રણ લાવવા જઈ રહી છે. સરકાર સ્કૂલો માટે અમલમાં રહેલી ફી રેગ્યુલેટરી કમિટીના માળખાને ધ્યાનમાં રાખીને નવું વિધેયક તૈયાર કરી રહી છે. કાયદો અમલમાં આવ્યા બાદ તમામ ખાનગી ક્લાસીસ માટે તેની જોગવાઈઓનું પાલન ફરજિયાત રહેશે. નવા વિધેયક હેઠળ ખાનગી ક્લાસીસના રજિસ્ટ્રેશન અને લાયસન્સ માટે એક વિશેષ ઓથોરિટીની રચના કરવામાં આવશે. કોઈપણ ક્લાસ ચલાવવા માટે માન્ય રજિસ્ટ્રેશન અને લાયસન્સ લેવું જરૂરી બનશે. દરેક ક્લાસ સંચાલકે સરકારના ઓનલાઈન પોર્ટલ પર પોતાના ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, ભણાવતા ફેકલ્ટીની વિગતો તેમજ વસૂલવામાં આવતી ફીની સંપૂર્ણ માહિતી ઓનલાઈન અપલોડ કરવી પડશે. સરકાર ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ માટે મહત્તમ ફીની મર્યાદા એટલે કે ફી કેપ પણ નક્કી કરશે, જેથી મન ફાવે તેવી ફી વસૂલાત પર રોક લાગી શકે. આ વિધેયકની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ જો કોઈ વિદ્યાર્થી કોર્સ પૂર્ણ થાય તે પહેલા ક્લાસ છોડી દે તો સંચાલકોએ પ્રો રેટા ધોરણે બાકીની ફી પરત આપવી પડશે. એટલે કે વિદ્યાર્થીએ જેટલો અભ્યાસ કર્યો હોય તે સમયગાળાની ફી બાદની બાકી રકમ રિફંડ કરવી ફરજિયાત બનશે. ખાનગી ક્લાસીસમાં ભણાવતા શિક્ષકો માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએશનની લાયકાત ફરજિયાત કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે. ટીચિંગ તેમજ નોન ટીચિંગ તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે. સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો છે. નવા નિયમો મુજબ ફાયર એનઓસી વગર કોઈ પણ ક્લાસ ચલાવી શકાશે નહીં. ઉપરાંત દરેક ક્લાસમાં ઇમરજન્સી એક્ઝિટની સુવિધા હોવી પણ ફરજિયાત રહેશે, જેથી કોઈ પણ આપત્તિ સમયે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. જો કોઈ સંચાલક આ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા બિનઅધિકૃત રીતે ક્લાસ ચલાવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રથમ અથવા વારંવારના ગુનામાં 25,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. જરૂર પડે તો ક્લાસનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. હવે લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો અને લાંચમાં ઝડપાયા 2. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન
30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી રૂપિયા 4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો રૂપિયા 70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો રૂપિયા 80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો રૂપિયા 1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો રૂપિયા 1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી, 4થો માળ, સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30 419 અને 99 042 30 419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની એક પરિણીતાએ પોતાના પ્રેમી અને અન્ય એક વ્યક્તિની મદદથી પોતાના પતિની હત્યા નિપજાવી પતિના મૃતદેહને એક કારખાનાની અંદર જમીનમાં દાટી દીધો હોવાની સનસનાટી ભરેલી વિગતો આ બનાવના 2 વર્ષ પછી હવે બહાર આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલે બુધવારે જામનગર પોલીસ દ્વારા જામનગર નજીકના દરેડ ખાતે આવેલા એક કારખાનામાં આ યુવકનો મૃતદેહ શોધી કાઢવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું અને આજે ગુરુવારે સવારે જાહેર થયું છે કે આ કારખાનાની અંદર 12 ફૂટ સુધી ખોદકામ કર્યા બાદ એક માનવ કંકાલ મળી આવ્યું છે. કોઈ થ્રિલર ફિલ્મની ક્રાઇમ સ્ટોરીને ટક્કર મારે એવી આ ચકચારી ઘટનાની બહાર આવેલી વિગતો એવી છે કે આ ચકચારી ઘટનામાં જિગ્નેશ ધરમશીભાઈ માવદિયા નામના યુવાનની હત્યા થઈ છે. આ યુવાને પૃથ્વી ઉર્ફે ભૂમિ નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા.
પૃથ્વી નામની આ યુવતીને આ લવ મેરેજ પહેલા અને લવ મેરેજ પછી નિલેશ મનસુખભાઈ કછટિયા નામના અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ કાયમી ટકી રહે એ માટે અને આ પ્રેમ સંબંધમાં પતિ જિગ્નેશ માવદિયા ક્યાંય અવરોધરૂપ ન બને તે માટે જિગ્નેશ માવદિયાની પત્ની પૃથ્વીએ પોતાના પ્રેમી નિલેશ સાથે મળીને પતિ જિગ્નેશને મોતને ઘાટ ઉતારી દેવાનો ક્રૂર પ્લાન બનાવ્યો હતો. આ હત્યા સંબંધમાં જાહેર થયું છે કે પૃથ્વી ઉર્ફે ભૂમિના પ્રેમી નિલેશના કારખાને જિગ્નેશને દારૂની પાર્ટી માટે બોલાવવામાં આવ્યો હતો અને દારૂમાં જિગ્નેશને સાયનાઇડ નામનું ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને ઠેકાણે પાડવા કારખાનાની અંદર જ જમીનમાં ઊંડો ખાડો કરીને જિગ્નેશનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો હતો. આ આખી ઘટના ત્યારે બહાર આવી કે ગત તારીખ 26મી જુલાઈએ આ ઘટના અંગે મૃતક જિગ્નેશ માવદિયાના ભાઈ અશોકભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાનો ભાઈ જિગ્નેશ 2 વર્ષથી ગુમ છે એવી ગુમનોંધ દાખલ કરાવી અને પોલીસ સમક્ષ સમગ્ર વિગતો વર્ણવી હતી. ત્યારબાદ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન પ્રમાણે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડની ટીમ દ્વારા પૃથ્વી ઉર્ફે ભૂમિ અને તેના પ્રેમી નિલેશની ઉલટ તપાસ કરીને પોલીસે આ બંને લોકો ઉપર લાલાંક કરતા આ બંને પ્રેમીઓ પોલીસ પાસે ભાંગી પડ્યા હતા અને પોલીસ સમક્ષ પોતાના દ્વારા તેમના પતિ જિગ્નેશ માવદિયાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આ હત્યા ક્યાં અને કેવી રીતે કરી હતી તેની પણ આ બંને પ્રેમી પંખીડાએ પોલીસ સમક્ષ કરેલી હત્યાનું વર્ણન કર્યું હતું. ત્યારબાદ દરેડ ખાતે આવેલા શિવમ નામના કારખાનામાં ગઈકાલે બુધવારે મોડી રાત્રિ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું અને આરોપીઓએ કરેલા વર્ણન મુજબની જગ્યાનું ખોદકામ કરતા ગઈકાલે મોડી રાત્રે કારખાનામાં આ સ્થળેથી માનવ કંકાલ મળી આવ્યું હતું. આ માનવ કંકાલ એટલી કોહવાયેલી સ્થિતિમાં હતું કે તેમના પરિવાર અને પોલીસને પણ આ જિગ્નેશ માવદિયાને ઓળખવું મુશ્કેલ બન્યું હતું. પરંતુ આ બંને પ્રેમી પંખીડાએ કરેલ હત્યાની કબૂલાત પ્રમાણે આ માનવ કંકાલ જિગ્નેશ માવદિયાનું હોવાનું પોલીસ અને પરિવારનું માનવું છે. ગત તારીખ 26 જુલાઈ પહેલા મૃતક જિગ્નેશ માવદિયાના ભાઈ અશોકભાઈ માવદિયા સહિતના પરિવારજનોએ પૃથ્વી ઉર્ફે ભૂમિને પૂછેલ કે મારો ભાઈ જિગ્નેશ માવદિયા ક્યાં છે. ત્યારે હત્યાની આરોપી પૃથ્વીએ પરિવારજનોને જણાવેલ કે જિગ્નેશ હાલમાં ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે. આ રીતે ઘણા સમય સુધી આ બાબતની વાતો પૃથ્વીએ પરિવારજનોને કહી હતી. ત્યારબાદ પરિવારજનોના સંબંધી ઓસ્ટ્રેલિયા જવા માંગે છે તેવું જિગ્નેશની પત્ની પૃથ્વીએ પરિવારજનોને કહેલ અને પૃથ્વી પાસેથી જિગ્નેશનો ઓસ્ટ્રેલિયા ખાતેનો મોબાઈલ નંબર માંગેલ હતો. પરંતુ પૃથ્વી તરફથી મોબાઈલ નંબર આપવામાં પણ ગલ્લાતલ્લા કરતી હતી અને પૃથ્વીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ખાતે જિગ્નેશને કંપની તરફથી મોબાઈલમાં વાતચીત કરવાની મનાઈ છે. આમ પરિવારજનોને પૃથ્વી ઉપર શંકા જતા જિગ્નેશના ભાઈ અશોકે આ બધી વાતની જાણ જામનગર પંચકોશી બી ડિવિઝનને કરી હતી. ત્યારબાદ પોલીસે આ કેસની ગંભીરતા લઈને પૃથ્વીની ઉલટ તપાસ કરતા આ હત્યા કર્યાનો પર્દાફાશ થયો હતો. જામનગરના લાંચ રૂશ્વત વિરોધી તંત્ર એસીબીએ જામનગરની જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રારની કચેરીના 2 ઓડિટર અને એક વચેટિયાને ₹14,000ની લાંચના છટકામાં ઝડપી લેતા સનસનાટી મચી ગઈ છે. આ મામલા અંગે એસીબીએ જાહેર કરેલી વિગતો અનુસાર આ કેસના ફરિયાદી નાણાં ધીરધારનો ધંધો કરે છે અને તેને પોતાના આ વ્યવસાયનું લાયસન્સ રિન્યૂ કરાવવાનું હતું. તે સંબંધે આ કચેરી અને વચેટિયા મારફતે ₹14,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. એસીબીએ આ મામલામાં જામનગરના આર્ય સમાજ રોડ પર ગુલાબબાગ એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ જગદીશચંદ્ર છાપિયા નામના વચેટિયાને તથા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સબ ઓડિટર દિગ્વિજયગીરી ભૂપતગીરી ગોસાઈને ઝડપી લીધા છે. આ મામલામાં આ કચેરીના ગ્રેડ 1 ઓડિટર M.N. જેઠવાની અટકાયત હજુ બાકી છે. આ કેસ અંગે એસીબીએ જાહેર કર્યું છે કે નિલેશ છાપિયા નામના શખ્સે આ બંને અધિકારીઓ વતી ₹14,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ આ કેસના ફરિયાદી ગોસાઈ અટકધારી અધિકારીને રૂબરૂ મળવા ગયા હતા. આ અધિકારીએ લાંચની રકમ નિલેશ છાપિયાને આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદના આધારે ગોઠવવામાં આવેલા આ લાંચના છટકામાં ફરિયાદીએ નિલેશ છાપિયા સાથે હેતુલક્ષી વાતચીત કરી તેના ગૂગલ પે એકાઉન્ટમાં લાંચની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી. ₹14,000ની લાંચની રકમ મળી ગઈ હોવા અંગે મોબાઈલ ફોન નંબર કન્ફર્મેશન મેળવવામાં આવ્યું હતું. જામનગર એસીબી વતી આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર A.R. ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. રજિસ્ટ્રાર કચેરીના 2 ઓડિટર લાંચના આ મામલામાં ઝડપાઈ જતા સહકારી ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર દ્વારકામાં કલેક્ટરની ખાસ બેઠક અને શુક્ર શનિવારે શાળાઓમાં રજા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક.
સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી. દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, જીપીએસ ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવતીકાલે તારીખ 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સંભવિત પરિસ્થિતિઓને અસરકારક રીતે પહોંચી વળવા માટે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ પ્રકારની એક બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ બેઠકોમાં બંને જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તેમજ જરૂરી સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને સતત સતર્ક રહી સંકલન સાથે કામગીરી કરવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો ત્વરિત પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. સંભવિત પૂર અને પાણી ભરાવાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળની એક ટીમ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો તેમજ સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખવા અને જરૂરી જણાય ત્યાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે લગત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને બાળકોની સલામતીને પ્રાધાન્ય આપતા શુક્રવાર અને શનિવારના રોજ જિલ્લામાં આવેલી શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું. જામનગર કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં જામનગરના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી તથા લગત વિભાગના અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. રાજ્ય સરકારની સૂચના મુજબ હવામાન વિભાગની આગાહીના આધારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને ભારે વરસાદની શક્યતા ધ્યાનમાં રાખી જરૂરી પગલાઓ લેવા જે સૂચનાઓ આપવામાં આવી છે તેના અનુસંધાને જામનગર કલેક્ટર કચેરીમાં કલેક્ટર પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટરની આ ઓનલાઈન સમીક્ષા બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તમામ શાળાઓના આચાર્યોને કહેવામાં આવ્યું છે કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી આવતીકાલે શુક્રવારે તથા શનિવારે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનું રહેશે. એટલે કે શુક્રવારે તથા શનિવારે જામનગર શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા રહેશે એવું આજે 30મી જુલાઈએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ 2 દિવસો દરમિયાન રજાઓ માત્ર વિદ્યાર્થીઓ માટે રહેશે. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ હેડક્વાર્ટર છોડી શકશે નહીં અને તેઓએ જરૂર પડે આપતી વ્યવસ્થાપનની કામગીરીમાં સહયોગ આપવાનો રહેશે. જો જરૂર જણાશે તો શાળાઓનો ઉપયોગ આશ્રય સ્થાન તરીકે કરવાનો રહેશે. આથી સ્ટાફે આ તમામ શાળાઓ ખુલ્લી રાખવાની રહેશે અને વીજળી, પીવાનું પાણી તથા શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ રાખવાની રહેશે એમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા દરેક સ્કૂલના આચાર્યોને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું ભારે વરસાદની શક્યતાને લઈ નગરજાનો માટે ચેતવણી અને ખંભાળિયા તાલુકામાં ગેસની પાઇપલાઇનનો વિરોધ સહિતના સમાચારો જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ,
જામનગર મોબાઈલ 75 730 88 4 ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના કમિશનર દીપેશ કેડિયાની સૂચનાના અનુસંધાને સિટી એન્જિનિયર ભાવેશ જાની દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર એમ જણાવવામાં આવ્યું છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સમગ્ર ગુજરાતમાં તારીખ વાઇઝ પવનની તીવ્ર અતિ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના જુદા જુદા સ્થળોએ વ્યક્ત કરવામાં આવી છે. આ સંભાવનાઓ આજે 30 જુલાઈથી 6 ઓગસ્ટ સુધીની જાહેર કરવામાં આવી છે. જે અનુસંધાને કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના સમયમાં લોકોએ સલામત સ્થળે રહેવું. આ ઉપરાંત 1404 આવાસમાં 612 આવાસોમાં રહેતા તથા લાલવાડી વિસ્તારમાં 512 આવાસોમાં રહેતા પરિવારોને તાત્કાલિક સલામત જગ્યાએ સ્થળાંતરિત થઈ જવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વોર્ડ નંબર 1, 2, 4, 10, 11, 12 તથા 16ના વિસ્તારોમાં આવેલા નદી આસપાસના વિસ્તારો તથા નીચાણવાળા વિસ્તારોના પરિવારોએ ભારે વરસાદની સ્થિતિમાં મહાનગરપાલિકાના શેલ્ટર હોમમાં સ્થળાંતરિત થઈ જવું. આ પ્રકારની સ્થિતિઓ જો ઉદ્ભવે તો તાત્કાલિક મદદ માટે મહાનગરપાલિકાનો ફોન નંબર 2672208101, 102, 94094 20867, 9409402369 અથવા 277051 સંપર્ક કરવો, એમ યાદીમાં કહેવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેસની કંપની દ્વારા હાલમાં જે પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં વળતરના મુદ્દે ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. GSPL કંપની દ્વારા આ ગેસની પાઇપલાઇન ખેડૂતોના વાડી ખેતરોમાં પાથરવામાં આવી રહી છે. જમીનોના જે સર્વે નંબરનો જાહેરનામામાં ઉલ્લેખ નથી તે સર્વે નંબરમાં આવતા વાડી ખેતરોમાં પણ ગેરકાયદેસર રીતે કંપની દ્વારા પાઇપલાઇન પાથરવામાં આવે છે અને ખેડૂતોને નિયમ અનુસારનું વળતર ચૂકવવામાં આવતું નથી, જેને કારણે ખેડૂતો વિરોધમાં ઉતર્યા છે અને ખંભાળિયા તાલુકાના વડાલિયા, સિંહણ, મોટા માંડા અને દાતા ગામ સહિતના જુદા જુદા ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને પાઇપલાઇનની કામગીરી બંધ કરાવી છે. ખેડૂતોએ આ માટે વાડી ખેતરોમાં આંદોલન માટેની છાવણીઓ શરૂ કરી છે અને ચીમકી આપી છે કે ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીને આ પાઇપલાઇનની કામગીરી કરવા દેવામાં આવશે નહીં. આ સમગ્ર વિષય અંગે મોટા માંડાના ખેડૂત લગધીરસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્યારે અમારા ગામની અંદર જે ગેસની પાઇપલાઇન આવી રહી છે તે કોઈ ભાવ નક્કી કર્યા વિના કે કોઈ જાતની મંજૂરી લીધા વગર અને જે સર્વે નંબર છે એનામાં એ તો ઠીક છે, એનું જાહેરનામું છે, પણ જે જાહેરનામામાં નથી અને જેને નોટિસ નથી આવી એના ખેતરોમાં પણ માંડવીમાં ઊભા પાકમાં એને JCB ફેરવી દીધા છે. અમારો આ કંપનીનો વિરોધ એવો છે કે એ લોકો 7,000 રૂપિયા ગુઠાના કહે છે. 7,000 રૂપિયા એટલે કઈ નહીં એવી કિંમત થઈ. કોઈ બી સંજોગોમાં કોઈ પણ શરતે એ હલાવી લેવામાં ના આવે. એટલા માટે થઈને અમારે આજે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે. આગળની અંદર તમને કહું કે જો ભાવ વધારો નહીં આપે, 2012ની સાલમાં 37,500 રૂપિયા ભાવ આપેલા છે ગ્રેન ઇન્ડિયા કંપનીએ. એ ગેસની લાઈન જ હતી અને આ જ ગામની જમીન હતી. અત્યારે જે મોંઘવારી છે
અને જે ભાવ વધારો આવ્યો છે, જમીનની બજારે અત્યારે એટલી તેજી છે, તો એના હિસાબે જો અમને તેજી ભાવના હિસાબે ભાવ વધારો આપે તો જ અમે આ આંદોલન સમેટશું, નકર અમારું હજી આનાથી વધારે અને ઉગ્ર આંદોલન થશે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામના એક ખેતરમાંથી શરાબનો મોટો જથ્થો ઝડપાઈ ગયો છે. ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ ત્રાટકીને ગત મંગળવારે રાત્રે સણોસરીના નગા ભીમશીભાઈ ડાંગરની વાડીમાંથી શરાબનો આ વિશાળ જથ્થો ઝડપી લીધો છે. શરાબની 5,930 બોટલ ભરેલા બોક્સ અને વધારાની 48 બોટલ તેમજ ટ્રક, 3 મોબાઈલ અને રોકડ તથા મોબાઈલ મળી કુલ ₹1,85,530નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. શરાબના આ જથ્થા સાથે વાડી માલિક નગા ડાંગર, હેમંત નગાભાઈ ડાંગર તથા ટ્રકનો રાજસ્થાની ડ્રાઈવર સૂરજ પ્રકાશ એમ કુલ 3 શખ્સો ઝડપાઈ ગયા છે. શરાબનો આ જથ્થો પંજાબના પટિયાલાની ફેક્ટરીમાંથી ભરવામાં આવ્યો હતો અને રાજસ્થાની શખ્સ શરાબનો આ જથ્થો અહીં લાલપુરના સણોસરી સુધી લાવ્યો હતો. આ સમગ્ર મામલા અંગે 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરજર ફીડરમાં ખૂબ જ વીજધાંધિયા રહેતા હોય ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. આ વીજધાંધિયા અંગે ભાણવડ ખાતેની વીજતંત્રની પેટા વિભાગીય કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે એક તરફ વરસાદ ખેંચાયો છે અને વીજ ધાંધિયાને કારણે પાકને પાણી પહોંચાડી શકાતું ન હોય, પાક સુકાઈ જાય તેવી દહેશત છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે મોરજર ફીડર વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરી એવા 3 ફેઝનો વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે એવી ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. આ અંગે એક સ્થાનિક ખેડૂતે આપેલી વિગતો પ્રસ્તુત છે. ઘણા સમયથી મોરજર ફીડરમાં લાઇટ બહુ જાય છે. 8 કલાક વીજળી આપવાના બદલે કલાકમાં 18 થી 20 વખત લાઇટ જાય છે. એક કેરામાં 3 વખત નાકા વાળીએ ને તોય ખેડૂતનું પૂરું થતું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કાંઈ જવાબ દેતા નથી. ફોન કરે ફોનમાં જવાબ દેતા નથી. તો આ માટે અમે બધા ખેડૂતો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સાહેબે અત્યારે આ પાડી છે કે નિરાકરણ થઈ જાય. જો આ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું, ઉપવાસ માટે બેસું. બધા ખેડૂતો આજે ભેગા થયા છે. જામનગરના નવરાત્રી આયોજક સંજય ચેતરિયા વિરુદ્ધ ગણતરીના દિવસોમાં નાણાં ન ચૂકવવા અંગે અને ધમકી આપવા અંગે ચોથી ફરિયાદ દાખલ થતા ચકચાર મચી છે. આ ફરિયાદની વિગતો એવી છે કે મૂળ કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામના વતની અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા રાજકોટના મુંજકા ગામમાં રહેતા હિતેશ વિજાણંદભાઈ કંડોરિયાએ જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે સંજય ચેતરિયાએ 2023ના જુલાઈ મહિનામાં ફરિયાદી હિતેશ કંડોરિયાનો સંપર્ક કર્યો હતો અને આશીર્વાદ ક્લબમાં આદ્યશક્તિના નામથી નવરાત્રિના આયોજન માટે જમણવારનું આયોજન કર્યું હતું અને તે બાબતે ₹8.68 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. આ રકમ ફરિયાદી હિતેશ કંડોરિયાને ચૂકવવામાં આવી નથી. આથી હિતેશ કંડોરિયાએ રકમની ઉઘરાણી કરતા સંજય ચેતરિયાએ ગેરશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થઈ છે. માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં નવરાત્રિના આયોજક વિરુદ્ધ ઉપરાઉપરી 4 ફરિયાદ દાખલ થતા ચકચાર મચી છે. દિલ્હીમાં તાજેતરમાં જંતર મંતર ખાતે થયેલા વિદ્યાર્થી આંદોલન બાદ બીજેપીના સાંસદ કંગના રણાવત દ્વારા સોશિયલ મીડિયામાં મહિલાઓ અંગે જે કોમેન્ટ કરવામાં આવી હતી તેના વિરોધમાં જામનગરમાં જિલ્લા મહિલા કોંગ્રેસ તથા સેવાદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ કૃપાબા જાડેજા, પૂર્વ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા તથા સેવાદળના પ્રમુખ રચનાબેન નંદાણીયા વગેરે દ્વારા કંગના રાણાવત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. જામનગર નજીક આવેલા જામનગર તાલુકાના મોખાણા ગામ આસપાસ દીપડો આટા મારી રહ્યો છે એ પ્રકારની વાત છેલ્લા 1.5 મહિનાથી થઈ રહી હતી અને આ દીપડાના ફોટોગ્રાફ તથા વિડીયો પણ વાયરલ થયા હતા. આખરે વન વિભાગની કામગીરીમાં આ દીપડો પાંજરે પુરાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સપ્તાહ અગાઉ આ પંથકમાં દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું, પરંતુ દીપડો ઝડપાયો ન હતો, જેને કારણે આ સમગ્ર પંથકના ગ્રામજનોમાં ભયનું વાતાવરણ જોવા મળતું હતું. ત્યારબાદ આજે ગુરુવારે દડિયા ગામના સરપંચ રાજેશ લખિયરે મોખાણા સહિતના આ પંથકના ગ્રામજનોને તથા વાડી વિસ્તારના ખેડૂતોને એ બાબતની જાણ કરી છે કે ઘણા સમયથી આ પંથકમાં આટાફેરા કરતો દીપડો ઝડપાઈ ગયો છે. દીપડો ઝડપાઈ જવાથી હવે આ પંથકના હજારો લોકોએ રાહતનો શ્વાસ ખેંચ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ધારાસભ્ય મોળુભાઈ બેરાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયા તાલુકામાં ન્યૂ સલાયા બંધારા યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજના પાછળ ₹67 કરોડનો ખર્ચ થશે અને 155 હેક્ટર જમીન પર ડેમ બનાવવામાં આવશે. આ ડેમ બનવાથી દરિયામાં જતું વરસાદી પાણી અટકાવી શકાશે અને આ પાણી 18 જેટલા ગામોને પીવાના તથા સિંચાઈના પાણી તરીકે આપી શકાશે. આ યોજનાને કારણે આશરે 40,000 જેટલા લોકોને પીવાનું મીઠું પાણી મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારાશ આગળ વધતી અટકશે અને ખેતીની જમીનો ફળદ્રુપ થશે.
આ સમગ્ર યોજના અંગે ધારાસભ્ય મોળુભાઈ બેરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. દીવ સલાયા બંધારણ યોજના જે ઘી નદી અને આપી નદી છે, ખૂબ મોટા જથ્થામાં દરિયાનું પાણી, વરસાદનું પાણી દરિયામાં જે જતું હતું એ પાણી હવે દીવ સલાયા બંધારણ યોજના સૈદ્ધાંતિક મંજૂરી 67 કરોડ રૂપિયાની રાજ્ય સરકારે આપી છે. એના માટે 31/12/2022 ના દિવસે 12 ગ્રામ પંચાયતના સરપંચો અને આગેવાનોએ મને લેખિતમાં રજૂઆત કરી હતી. લગભગ 155 હેક્ટર જમીનમાં સિંચાઈ યોજના જે બંધારણ યોજના છે એ જગ્યાએ થવાની છે. એમાં કોઈ વન વિભાગ ખાનગી માલિકીની જમીન આવતી નથી. આ આખો પ્રોજેક્ટ છે એ ખૂબ ઝડપથી શરૂ થાય તેની સ્થિતિ છે. આનાથી લગભગ 2300 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. દરિયાકાંઠાના જે ગામ છે, કોઠા વિસોત્રી, કમર વિસોત્રી, સલાયા, ત્યાંથી આગળ દરિયાકાંઠાના ગામ છે, બધા ગામોને દરિયાની ખારાશ એકદમ આગળ વધી રહી હતી. એ બંધારણ યોજના થવાથી એ ખારાશ અટકશે, જમીન છે એ ફળદ્રુપ બનશે અને લગભગ અંદાજિત 40,000 જેટલી વસ્તીને પીવાના પાણીથી લઈ અને સિંચાઈનો લાભ મળે એ પ્રકારની એમાં સમાવેશ છે. જામનગરમાં એક દુઃખદ ઘટના જાહેર થઈ છે. હાપા નજીક આવેલા મોટરના એક શોરૂમમાં નોકરી કરતા એક યુવાનને શોરૂમમાં વીજ આંચકો લાગતા આ યુવાનનું મોત થયું છે. ઘટનાને પગલે શોરૂમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જામનગર રાજકોટ હાઈવે પર હાપા નજીક આવેલા મોટરના એક શોરૂમમાં નોકરી કરતા વલ્લભભાઈ નાનજીભાઈ માણેક, જેમને રાહુલભાઈ તરીકે પણ ઓળખવામાં આવતા હતા, શોરૂમમાં ગઈકાલે બુધવારે સાંજે કોઈ કારણસર આ યુવાનને અચાનક વીજ આંચકો લાગ્યો હતો. વીજ કરંટ લાગતા તેઓ જમીન પર ફેંકાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ શોરૂમમાં હાજર અન્ય કર્મચારીઓ તરત જ તેમની મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ રાહુલભાઈને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર મળતા જ તેમના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનને કયા સંજોગોમાં વીજ આંચકો લાગ્યો હતો તે સહિતના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે આ ઘટના અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે પોલીસ અને સંબંધિત તંત્ર વીજ આંચકાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરી રહ્યા છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદના રાજ્યસભા ગૃહમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના મનુસ્મૃતિ સંબંધી નિવેદનથી સર્જાતો હોબાળો. ગુજરાતના 13 જિલ્લાઓમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરતો હવામાન વિભાગ. ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણો લાવવા વિધાનસભામાં બિલ રજૂ કરવા ચાલતી તૈયારીઓ. દરેડના કારખાનામાંથી શોધી કાઢવામાં આવતું માનવ કંકાલ, પતિની હત્યા નિપજાવનાર પત્ની અને તેના પ્રેમી સહિત 3ની ધરપકડ. જામનગરની જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના ઓડિટર અને વચેટિયાને ઝડપી લીધું લાંચ રૂશ્વત વિરોધી તંત્ર, વધુ 1 ઓડિટર ફરાર. જામનગર અને દ્વારકાની કલેક્ટર કચેરીમાં ભારે વરસાદની આગાહી સંબંધે યોજાતી ખાસ બેઠકો. બંને જિલ્લાઓની શાળાઓમાં આવતીકાલે શુક્રવારે અને શનિવારે રજાઓ જાહેર. 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ. જામનગરના નગરજનો માટે ચેતવણી અને માર્ગદર્શન જાહેર કરતા કમિશનર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.